નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ટેટ ટાટ પાસ એટલે આપણે જે પણ વિદ્યા સહાયક ભરતી 2024 છે એના તમામ ઉમેદવારોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત. તો તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર કહી શકો કે ઓછા માર્ક હશે ને હવે એનો પણ વારો આવી જશે. જેમ કે સામાજિક વિજ્ઞાન વિષયની જો વાત કરું તો એમાં મિત્રો 70 ની ઉપર છે, નીચે છે કટ ઓફ રહેવાનું નથી. તો 70 નીચે માર્ક છે એને શું કરવાનું? એનો મિત્રો જો બે એના પણ 2 પોઈન્ટ છે પ્લસ પોઈન્ટ. બાકી ફરી મિત્રો કરવામાં આવે એક મોટી મહત્વની જાહેરાત છે મિત્રો, વિદ્યાસહાયક ભરતીના તમામ ઉમેદવારો છે ખાસ આ વિડીયો જોજો જેથી કરી બધા મિત્રોને ખબર પડે કે શું નવી જાહેરાત છે કરવામાં આવેલી છે. સૌપ્રથમ જો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો પણ શેર કરી આપજો. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. તો ઘણા મિત્રો કહે છે કે વિડીયો શરૂ પણ નથી કરવાનો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયો. હવે મિત્રો વાત સાંભળો. તો અહીંયા વિદ્યા સહાયક ભરતી જો 1 થી 5 ની વાત કરવામાં આવે તો મિત્રો એની ભરતી પ્રક્રિયા અત્યારે હાલ પૂરી થઈ ગઈ છે. કચ્છ માટે છે એની ભરતી પ્રક્રિયા મિત્રો એની પણ શરૂ થઈને પૂરી થઈ ગઈ છે. તો એનો પણ છે નવો રાઉન્ડ આવવાનો છે. નવો રાઉન્ડ મિત્રો ફાઇનલી આવશે. હવે એમાં મિત્રો આ જે પણ 1 થી 5 ની 2024 વાળી ભરતી છે એમાં મિત્રો જે પણ જગ્યા ખાલી પડી રહે એના પર છે ફરી નવો રાઉન્ડ આવેલો. તો મિત્રો છેલ્લે એમાં ઘણા રાઉન્ડ આવેલા હતા તો પણ છે એમાં મિત્રો જગ્યા ખાલી પડી રહે. એટલે ખાલી જગ્યા તો મિત્રો ખાલી છે જ અત્યારે, તમને પણ ખબર છે. પછી વાત રહી 1 થી 5 ની વાત તો આપણે પતાવી દીધી. હવે 6 થી 8 ની વાત કરીએ તો 6 થી 8 માં મિત્રો ચાલુ ભરતી છે કે જેમાં મિત્રો ચાલુ ભરતી 2023 એટલે કે 24 વાળી ભરતી કે જેની અંદર મિત્રો પહેલો રાઉન્ડ આવી ગયો. પછી બીજો રાઉન્ડ આવશે સામાજિક વિજ્ઞાનનો. પછી મિત્રો અત્યારે ગુજરાતીનું શરૂ છે, ગણિત વિજ્ઞાનનું શરૂ થશે, ભાષાના બધાનું શરૂ થશે. ભાષાના 3 વિષય છે બાકી છે. તો એના શું સમાચાર છે? તો મિત્રો એના માટે પણ છે નવો રાઉન્ડ આવશે. અને એમાં મિત્રો જો નવા રાઉન્ડમાં જેનું સિલેક્શન મિત્રો નથી થતું એનું સિલેક્શન થવાનું છે કચ્છ વાળી જે પણ ભરતી છે, કચ્છની સ્પેશિયલ ભરતી એની અંદર. અને મિત્રો બીજા એક સમાચાર પણ આવતા હતા કે જે કચ્છના ઉમેદવારો છે અને એને 2024 વાળી ભરતીમાં જો એનું સિલેક્શન થઈ જતું હોય અને એનું જે પણ નામ છે મેરિટ યાદી, કચ્છની જે પણ મેરિટ યાદી આવે છે એમાં પણ હોય અને એને કચ્છમાં જ સિલેક્શન લેવું હોય તો એને આ જે પણ ચાલુ ભરતી હતી 2024 વાળી એમાં સિલેક્શન ન લેવું કે જેથી કરી ખોટી સીટ બગડે ને અને ખોટા રાજીનામા તમારે દેવા નહીં. આ પ્રમાણે સમાચાર હતા. પછી મિત્રો જો હમણાં નવી ભરતીની જાહેરાત પણ કરેલી છે કે ટોટલ 5000 જગ્યા પર, કેટલી 5000 જગ્યા પર છે મિત્રો નવી ભરતી આવશે. આ ટેટ પછી ટાટ ભરતીના ઉમેદવારો માટે સમાચાર છે કે ટાટ હમણાં જે પણ પરીક્ષા લેવા છે 2025 ની મિત્રો જે પણ એટલે 2024 માં જ લેવા છે પરીક્ષા. તો એ પરીક્ષા લેવા છે એટલે 2024 ની અંદર કાયદેસર રીતે મિત્રો ભરતી આવવાની છે 5000 જગ્યાઓ, કારણ કે ઓલમોસ્ટ જગ્યાઓ ખાલી પડેલી છે અને જે પણ બાકી જગ્યાઓ એના પર ભરતી આવશે. પ્લસ મિત્રો આપણે ટેટ ભરતીની પણ જો માહિતી આપો, ટેટ ભરતીમાં પણ મિત્રો ઓલમોસ્ટ નવી ભરતી આવવાની છે. એનું કારણ શું મિત્રો, આજે પણ ખાલી જગ્યાઓ છે એના પર નવો રાઉન્ડ આવે, નવા રાઉન્ડ આવવા છતાં પણ મિત્રો 4 રાઉન્ડ જાહેર કરે છતાં પણ જગ્યાઓ જે ખાલી પડી રહે એના ઉપર છે મિત્રો લગભગ અત્યારે જો મિત્રો જોવા જઈએ તો 1500 પ્લસ જગ્યાઓ પર છે મિત્રો નવી ભરતી આવી શકે છે. 1500-2000 જગ્યાઓ પર નવી ભરતી આવશે. આ માહિતી બધા મિત્રો સુધી શેર કરજો. વિડીયો પસંદ હોય લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો.